નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। વડોદરા કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે તેમજ અસામાજિક તત્વોને ડામવા માટે મહત્વનો નિર્ણય કર્યો છે, જે નિર્ણયનો કોંગ્રેસ વિરોધ કરી રાજકીય રોટલા શેકી રહી છે। શું છે સમગ્ર નિર્ણય, જેને લઈને વડોદરામાં હવે વાત સર્જાયો છે? જુઓ સ્પેશિયલ રિપોર્ટ। વડોદરાવાસીઓ તેમજ બાગમાં આવતા મુલાકાતીઓની સુરક્ષા અને અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ લગાવવાના વડોદરા મહાનગરપાલિકાના મહત્વના નિર્ણય સામે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલો વિરોધ હવે રાજકીય રંગ પકડી રહ્યો છે। મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરના મુખ્ય 4 બગીચાઓ કમાટી બાગ, ગોત્રી, અકોટા અને સરદાર બાગમાં પ્રવેશ માટે રજિસ્ટરમાં ફરજિયાત એન્ટ્રી કરવાનો નિર્ણય કર્યો છે। બાગમાં પ્રવેશતા મુલાકાતીઓ રજિસ્ટરમાં પોતાનું નામ, સભ્ય સંખ્યા અને સહીની વિગતો આપી રહ્યા છે, જે નિર્ણય હેતુ બગીચામાં આવતા લોકોની ઓળખ સુનિશ્ચિત કરીને તેમની સુરક્ષા વધારવાનો છે। પાલિકાના નિર્ણયને બગીચામાં આવતા લોકો અને મુલાકાતીઓ આવકારી રહ્યા છે। તેઓ માને છે કે બાગમાં આવતા મુલાકાતીઓની સલામતી માટે આ એન્ટ્રી પ્રથા અત્યંત જરૂરી છે। ઐતિહાસિક બગીચો છે। ગાયકવાડ સાહેબે વડોદરા શહેરની જનતા, બહારની જનતા અહીંયા આવીને હરીફરી શકે એના માટેનો આ બગીચો છે। ત્યારે હાલ વડોદરા મહાનગરપાલિકાએ જે પણ વ્યક્તિ અંદર આવે, જે પણ નાગરિક અંદર આવે, એમને પોતાનું નામ નોંધણી કરાવવાની છે। તો આ નિર્ણય અમે તગલકી નિર્ણય કહે છે, કારણ કે બગીચામાં લોકો પોતાના બાળકોને લઈને, પોતાના પરિવારને લઈને આવતા હોય છે અને સ્ટાર્ટિંગમાં જ જો એમને નામ લખાવવાનું આવે તો એમને પણ ક્યાંક ને ક્યાંક એમનો આત્મવિશ્વાસ ડગે છે કે આ બગીચામાં એવું તો શું થતું હશે। સાથે એમનું કહેવું છે કે અસામાજિક તત્વો અહીંયા આવતા હોય છે। તો તમારા વડોદરા મહાનગરપાલિકાના સીસીટીવી કેમેરા છે, સિક્યુરિટી ગાર્ડ એમના પોતાના છે, તો આવા જો અસામાજિક તત્વો આવે તો તેને તમે પકડી શકો છો। બીજી બાજુ જો આ તગલકી નિર્ણયમાં જોવા જઈએ તો આવા બગીચાઓમાંથી કેટલાય ચંદનના ઝાડો ચોરાઈ ગયા છે। ત્યારે શું તેમની આંખો બંધ હતી કે ક્યાંક ને ક્યાંક જે તગલકી નિર્ણય લીધો છે એને અમે વખોડીએ છીએ। મારું નામ હાલારી આસ્થા છે। અમે લોકો કોલેજ સ્ટુડન્ટ છે, અહીંયા પિકનિક કરવા આવ્યા છે। પહેલાં અમે અહીંયા આવતા હતા ત્યારે અહીંયા જોયું કે અહીંયા બધા મતલબ છેડછાડ કરે એવા લોકો બેસી રહેતા હતા, પણ હવે એવું કંઈ છે નહીં। આ રજિસ્ટ્રેશન વાળું જે લાયા છે સારું છે કે હવે કોઈ બી આવે એટલે રજિસ્ટ્રેશન કરીને આવે, એટલે મતલબ અહીંયા અમે સ્ટડી માટે કે ફેમિલી સાથે કે પિકનિક કરવા આવે તો અમે સારું મહેસૂસ કરીએ છીએ, અને હું એવું ઈચ્છું છું કે આ દરેક ગાર્ડનમાં હોવું જ જોઈએ। પાલિકાના નિર્ણયથી કમાટી બાગમાં આવતા મુલાકાતીઓ ખુશ છે, પણ બીજી તરફ કોંગ્રેસના કોર્પોરેટર અમીબહેન રાવતની અધ્યક્ષતામાં મોર્નિંગ વોકર્સનું એક જૂથ કોર્પોરેશન કચેરીએ પહોંચી આવેદનપત્ર આપીને નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે રજિસ્ટરમાં એન્ટ્રી કરાવવાનો નિર્ણય નાગરિકોનું અપમાન છે, પરંતુ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે કે આ નિર્ણય માત્ર અને માત્ર નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો છે। આગામી સમયમાં શહેરના તમામ 135 બગીચાઓમાં આ વ્યવસ્થા લાગુ કરવાની વિચારણા ચાલી રહી છે। ઐતિહાસિક બગીચો છે। ગાયકવાડ સાહેબે વડોદરા શહેરની જનતા, બહારની જનતા અહીંયા આવીને હરીફરી શકે એના માટેનો આ બગીચો છે। ત્યારે હાલ વડોદરા મહાનગરપાલિકાએ જે પણ વ્યક્તિ અંદર આવે, જે પણ નાગરિક અંદર આવે, એમને પોતાનું નામ નોંધણી કરાવવાની છે। તો આ નિર્ણય અમે તગલકી નિર્ણય કહે છે, કારણ કે બગીચામાં લોકો પોતાના બાળકોને લઈને, પોતાના પરિવારને લઈને આવતા હોય છે અને સ્ટાર્ટિંગમાં જ જો એમને નામ લખાવવાનું આવે તો એમને પણ ક્યાંક ને ક્યાંક એમનો આત્મવિશ્વાસ ડગે છે કે આ બગીચામાં એવું તો શું થતું હશે। સાથે એમનું કહેવું છે કે અસામાજિક તત્વો અહીંયા આવતા હોય છે। તો તમારા વડોદરા મહાનગરપાલિકાના સીસીટીવી કેમેરા છે, સિક્યુરિટી ગાર્ડ એમના પોતાના છે, તો આવા જો અસામાજિક તત્વો આવે તો તેને તમે પકડી શકો છો। બીજી બાજુ જો આ તગલકી નિર્ણયમાં જોવા જઈએ તો આવા બગીચાઓમાંથી કેટલાય ચંદનના ઝાડો ચોરાઈ ગયા છે। ત્યારે શું તેમની આંખો બંધ હતી કે ક્યાંક ને ક્યાંક જે તગલકી નિર્ણય લીધો છે એને અમે વખોડીએ છીએ। જે રીતના કમાટી બાગ અને અન્ય બાગોમાં એન્ટ્રી કરવાનો નવો ફતવો આવ્યો છે, એના વિરોધમાં આજે મોર્નિંગ વોકર્સ અહીંયા આવ્યા છે કમાટી બાગના અને અન્ય ગાર્ડન્સના। અમારી ડિમાન્ડ છે કે આજે ફતવો છે તાત્કાલિક પાછો લે। આમાં નાગરિકોનું અપમાન છે। જે રીતના એવું કહેવામાં આવે છે કે બાગમાં એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ આવે છે અને ઇલીગલ પ્રવૃત્તિ થાય છે, તેના માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે। તો શું બાગના ગેટ પર નામ અને ફોન નંબર લખવાથી કોઈ જાદુની છડી છે એમની પાસે કે એ લોકો આઈડેન્ટિફાઈ કરી લેશે આમાં કોણ અસામાજિક તત્વ છે? ફક્ત લોકોને હેરાન કરવાની આ વાત છે। આડકતરી રીતે ફરી કોઈ કોમર્શિયલ પ્રવૃત્તિ, ફૂટફોલ કેટલો છે એ મોનિટર કરવાની આ ચેષ્ટા થતી હોય એવું લાગે છે। ને જો બાગમાં હકીકતમાં જેમ કમિશનર કહે છે એમ અસામાજિક પ્રવૃત્તિ અને અસામાજિક લોકોની એન્ટ્રી થતી હોય તો સિક્યોરિટી શું કરે છે ગાર્ડનની?
પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડિરેક્ટર શું જોઈએ છે, જ્યાં કમાન્ડ સેન્ટરમાં જે ડાયરેક્ટ ત્યાંથી સીસી કેમેરામાંથી મોનિટરિંગ થાય છે એ લોકો શું કરે છે. જો આ તમામ વસ્તુ ફેલ હોય તો પહેલા જવાબદાર અધિકારીઓને સજા કરો, નહીં કે આમ જનતા. કારણ કે જે મોર્નિંગ વોકર છે લોકો અત્યારે વિરોધ કરીને અહીંયા આપણે રજૂઆત પણ કરી રહ્યા છે, શું નિર્ણય? अभी हमारे ध्यान में आया था कुछ असामाजिक गतिविधियां और आपराधिक गतिविधियां कमाटी बाग और उसके आसपास में रजिस्टर की गई थी। कॉरपोरेशन की तरफ से ये निर्णय लिया गया था कि जो व्यक्ति सवेरे बाग में या कभी भी दिन में बाग में प्रवेश करते हैं तो वो रजिस्ट्रेशन करें, ताकि हमारे पास में वो डेटाबेस बने और असामाजिक और जो आपराधिक गतिविधियां हैं उनको नियंत्रण किया जा सके। लेकिन इस संबंध में आज हमें एक आवेदन पत्र मिला है। आवेदन पत्र का अभ्यास करके बड़ौदा के लोगों के लिए जो भी उचित होगा वो निर्णय लिया। सर कौन से बाग में अभी फिलहाल मैंने रजिस्टर में एंट्री करके अभी अगर हम सिटी की बात करें तो सबसे बड़े हमारे जो गार्डन हैं सयाजी बाग है, कोतरी गार्डन है, अकोटा गार्डन है, सरदार बाग है, वहाँ पे अभी हमने ये शुरू किया है ताकि किसी भी प्रकार की असामाजिक गतिविधि पर नियंत्रण लगाया जा सके। आने वाले समय में दूसरे बागों में भी ये अभी हम सिक्योरिटी को भी स्ट्रेंथन करेंगे। सीसीटीवी जहाँ जहाँ लगे हुए हैं उनकी जो भी ऑपरेशन मेंटेनेंस की गतिविधि है उसको भी ठीक करेंगे। कुछ कंप्लेंट्स हमें यहाँ मिली हैं कि सीसीटीवी कार्यरत नहीं है, उनको ठीक किया जाएगा और सिक्योरिटी में जो भी लैप्सेज हैं उनको फिल किया जाएगा। सर जो पब्लिक है जिसके लिए डिसीजन लिए है, पब्लिक तो कॉर्पोरेशन के निर्णय के सामने एग्री है, वो खुश है कि सेफ्टी के लिए डिसीजन अच्छा है, तो क्या प्रेशराइज होकर डिसीजन चेंज करेंगे कॉर्पोरेशन? जो भी लोगों के हित में होगा उचित निर्णय लिया जाएगा। સવાલ એ ઊભો થાય છે કે જ્યારે પાલિકા શહેરીજનોની સુરક્ષા અને સલામતી માટે આટલું જરૂરી પગલું ભરી રહી છે, ત્યારે કોંગ્રેસ મોર્નિંગ વોકર્સ આગળ ધરીને આ નિર્ણયનો વિરોધ કરી શું રાજકીય રોટલા શેકી રહી છે? નાગરિકોની સુરક્ષાના મહત્વ મુદ્દાને રાજકારણનું મેદાન બનાવવાનો કોંગ્રેસનો આ પ્રયાસ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. કોંગ્રેસનો આ વિરોધ એવું દર્શાવે છે કે તેમના માટે લોકોની સલામતી કરતા રાજકીય લાભ વધુ મહત્વનો છે.